ગોલ્ડ ડ્રગ્સ બાદ હવે ગાંજાનું પણ કુરિયર. કેનેડા, થાઇલેન્ડ અને યુએસથી ચોકલેટ લંચ બોક્સમાં હાઇબ્રિડ ગાંજાનું સપ્લાય 1.10 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યા. ગુજરાતમાં પહેલા ગોલ્ડ સ્મગલિંગ થતું હતું, હવે ડ્રગ્સ સુધી પહોંચ્યું છે. અમદાવાદ હવે હાઇબ્રિડ ગાંજા ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યો છે. થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી કુરિયર મારફતે રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજા અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે. કસ્ટમ વિભાગે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી આવતા કુરિયર રમકડા અને લંચ બોક્સ અંદર હાઇબ્રિડ ગાંજો હોવાની બાતમી મળી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું છે અને હાલ આ ઓપરેશન ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ બોક્સની અંદર રમકડા, લંચ બોક્સ અને ચોકલેટ હતી, પરંતુ તેની અંદર ડ્રગ્સ એટલે કે સિનેટિક્સ ગાંજો છુપાવેલો હતો. હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને વધુ મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા પોલીસ કહી રહી છે. કુરિયરના બોક્સની અંદર રમકડા અને ચોકલેટની આડમાં ગાંજો અથવા ડ્રગ્સ આવી રહ્યું હોય તેવી બાતમી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે પોતાની ટીમ અને અધિકારીઓ સાથે રેડ કરવાની શરૂ કરી હતી. ત્યારે કેટલાક કુરિયરની અંદર આવેલા બોક્સમાં અગાઉથી જે બાતમી હતી તે પ્રમાણે વસ્તુઓ મળી આવી હતી, જેમાં સોફ્ટ ટોયઝ, ચોકલેટ, લંચ બોક્સની અંદર સિનેટિક ગાંજો મળી આવ્યો હતો.